સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ બહુ મહત્વની ચૂંટણી હોય છે અને એ સીધી લોકો સાથે સંપર્ક કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની ચૂંટણી હોય છે. ત્યારે નવસારી જિલ્લાની ચૂંટણીની વાત કરીએ તો આ સમગ્ર જિલ્લામાં ભાજપે ચૂંટણી પૂર્વે જ વિજય મેળવી લીધો હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે. કારણ કે ભાજપે લગભગ 58 બેઠકો બિનહરીફ જીતી ચૂક્યું છે અને એને પરિણામે અન્ય જે બેઠકો હોય એના પર બી એની અસર જોવા મળતી હોય છે. વાત કરીએ તો જિલ્લા પંચાયતની 9 જેટલી એટલે કે 30માંથી 9 જેટલી બેઠકો ભાજપે બિનહરીફ રીતે જીતી લીધી છે, જ્યારે તાલુકા પંચાયતની 25 જેટલી બેઠકો, ગણદેવી નગરપાલિકામાં તો ભાજપે અત્યારથી જ સત્તા હાંસલ કરી દીધી, કારણ કે 22 બેઠકો બિનહરીફ જીતી ચૂક્યું છે. 24 બેઠકો છે ગણદેવી નગરપાલિકાની, એમાંથી 22 બેઠકો તો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. એટલે 2 બેઠકો માટે ચૂંટણી છે. 2 બેઠકોમાં પણ એક જ ઉમેદવાર જે છે એ 2 અલગ અલગ બેઠક પર અપક્ષ ઉમેદવાર છે અને એ છે એટલે અપક્ષ સામે જ્યારે આખું ગણદેવી જંગ માંડશે એટલે આમ તો સત્તા હાંસલ છે, પણ મારા ખ્યાલથી ત્યાં તો અન્ય કોઈ વિપક્ષનો શૂન્ય અવકાશ પણ દેખાઈ રહ્યો છે. એમ નવસારી મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 2 બેઠકો પણ ભાજપે કબજે કરી લીધી છે. ત્યારે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે અને એમાં હજુ તો કોંગ્રેસે એના 2 બેઠકો સ્વાભાવિક રીતે ભાજપના હાથમાં આપી દીધી છે. અહીંયા ભાજપનો ગઢ ગણાય છે. સી આર પાટીલનો આ વિસ્તાર છે, મત વિસ્તાર છે, એટલે સી આર પાટીલના વિસ્તારમાં સ્વાભાવિક રીતે સી આર પાટીલ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પણ એન કેન પ્રકારે આ ચૂંટણીમાં જંગ લડી રહ્યા છે. કોંગ્રેસનું સૌથી મોટું નબળું પાસું એ છે કે એમનો સંગઠનનો અભાવ, અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે એક ગણદેવી જેવી મહાનગરપાલિકામાં એક મેન્ડેટ સમયસર નહીં આપી શકતા એ સમગ્ર આખી નગરપાલિકા હાથમાંથી જતી રહી, અને એક સમયસર માત્ર મેન્ડેટ નહીં આપવાને કારણે ચૂંટણી પણ આખો ના યોજાય, એટલે એક ખરેખર લોકશાહી માટે કમનસીબ બાબત છે નવસારી જિલ્લા માટે. પણ ઓવરઓલ જોઈએ તો ક્યાંક ભાજપમાંથી બળવો કરીને તાલુકા પંચાયતના જલાલપુર તાલુકા પંચાયતના અમુક વિસ્તારોમાં ક્યાંક અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા છે. એ ભાજપને હંફાવશે, કારણ કે જ્યારે તાલુકા પંચાયત અથવા તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં બેઠકોનું પરિણામ 200-500 મતથી હોય છે, ત્યારે એક ગામ અથવા તો એક મહોલ્લો જો કદાચ એમના વિરુદ્ધમાં મતદાન કરે તો એ નુકસાન થઈ રહે છે. કોંગ્રેસના માટે જે વાંસદા પંથકની અમુક બેઠકો છે, ગણદેવીની ચીખલી પંથકની જે બેઠકો છે, ત્યાં કોંગ્રેસ માટે થોડીક શક્યતાઓ જોવા રહી છે. જોકે ભાજપે સીમાંકન અને અન્ય રીતે કેટલીક બેઠકોને એવી રીતે સેટ કરી હોય છે કે એમાં એમનો બહુ વાંધો આવતો નથી. ભાજપનું સમગ્ર પાસું અત્યારે જોઈએ તો આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી જવા થવા છે અને સત્તા લગભગ 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને એક ગણદેવી નગરપાલિકામાં તો ઓલરેડી એમને સત્તા હાંસલ કરી દીધી છે, અને નવસારી મહાનગરપાલિકામાં પણ એ સત્તા હાંસલ કરવાને નજીક છે. વાત ભાજપ કેમ જીતે છે એના કરતાં કોંગ્રેસ કેમ હારે છે એની ચર્ચા ચોક્કસ અત્યારે કરવી જોઈએ, કારણ કે કોંગ્રેસને ખબર જ હોય છે કે આ તારીખે ચૂંટણીઓ આવવાની છે, પણ છેલ્લે સુધી કોંગ્રેસનું સંગઠન બેસી રહે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપ જેમ એક દિવસે એક ચૂંટણી પતે એટલે બીજી ચૂંટણી માટેની તૈયારીમાં લાગી જતા હોય છે. એ લોકો એન કેન પ્રકારે એટલે કોઈ પણ રીતે ભાજપના કાર્યકરોને એક્ટિવ મોડમાં રાખે છે, જ્યારે કોંગ્રેસની પરિસ્થિતિ એ હોય છે કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસીઓના નેતાઓ પહેલા ઊભા થાય, પછી નેતાઓ ઊભા થાય, પછી એમાંથી ચૂંટણી માટે લડત ચાલુ થાય, એમાં ટિકિટો માટે લડત ચાલુ થાય, અંદરના ટિકિટમાં ટાટેખેંચ ચાલુ થાય, અને ત્યારબાદ ટિકિટો મળે પછી એના પ્રચારમાં પણ લોકો મોઢા સંતાડતા હોય છે. આર્થિક રીતે પણ કોંગ્રેસ થોડી નબળી છે. અહીંના જે નેતાઓ છે એ નેતાઓ ચૂંટણી ટાણે જ નીકળતા હોવાથી કાર્યકર્તાઓના સાથે સંપર્કમાં પણ નથી રહેતા. આમ આદમી પાર્ટી નવસારી મહાનગર પૂરતી અત્યારે એક્ટિવ થઈ છે. નવસારી મહાનગરપાલિકામાં એમને 27 ઉમેદવારો ઊભા રાખ્યા છે, પણ એ ઉમેદવારો ઊભા રાખવા પૂરતા જ હોય છે, એટલે એ ઉમેદવારોનું પણ અત્યારે એટલું બધું પ્લસ માઇનસ કહી શકાય એમ નહીં. હા, મહાનગરપાલિકા છે એટલે મોટો વિસ્તાર છે. જો નગરપાલિકા અથવા તાલુકા પંચાયતની બેઠકો પર હોય તો એ બેઠકોમાં 5-10% પણ જો ફરક પડે તો એ પરિણામ લક્ષી થઈ શકે, પરંતુ આ એક બેઠક 20,000 15,000 એવા મતોનો આખી એક બેઠક હોય એટલે એ બેઠકમાં આમ આદમી પાર્ટી કોઈ વધુ અસર નહીં કરી શકે, અને જીતનો સવાલ અત્યારે તો આમ આદમી પાર્ટી માટે નથી, એટલે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકે એવી પણ શક્યતા મને ઓછી દેખાય છે. આ મારો અંગત મત છે, પરંતુ હાલ કોંગ્રેસની નબળું સંગઠન, કોંગ્રેસની નબળી નેતાગીરી અને કોંગ્રેસના કાર્યક્રમોમાં ઉત્સાહનો અભાવ, જેનો સીધો ફાયદો ભાજપ પાસે જવાનો છે. ભાજપ આમ તો એક્ટિવ મોડમાં જ હોય છે. ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ સતત લોકોમાં વચ્ચે કોઈના કોઈ કાર્યક્રમને જતા રહેતા હોય છે, એટલે ભાજપને જીવંતતા અને કોંગ્રેસની નિષ્ક્રિયતા કદાચ એક તરફી પરિણામ લાવવા તરફ જઈ રહી છે.
લોકશાહી માટે આમ તો આ ખતરારૂપ બાબત છે, પરંતુ હકીકત એ પણ છે કે આ રીતે આ ભાજપનું અહીંયા આ જિલ્લામાં વધુ પાસું મજબૂત છે.